તમે મોટા શહેરોમાં કમ્યુનિટી સેન્ટર્સ જોયા હશે, જ્યાં ધાર્મિક, સામાજિક, જાહેર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. પણ શું આપ જાણો છો કે હવે ગ્રામ્ય ગુજરાત પણ વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને હવે ગામડાઓમાં પણ લોકો પોતાના ગામમાં જ જાહેર, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજી શકશે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે બજેટ વર્ષ 2026-27માં નવીન અટલવાડી યોજના અથવા તો અટલવાડી યોજના શરૂ કરી છે. ગ્રામ્ય ગુજરાતના વિકાસ માટે આ યોજના હેઠળ ₹60 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. ત્યારે એ પણ જાણીએ કે આ 60 કરોડની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે. આ ₹60 કરોડમાંથી 42 કરોડ સામાન્ય વિસ્તાર માટે, જ્યારે ₹18 કરોડ આદિજાતિ વિસ્તાર માટે ફાળવવામાં આવ્યા છે. આ યોજના ગ્રામ્ય સમાજના વિકાસ માટે બનાવવામાં આવી છે. ત્યારે તેનો મુખ્ય હેતુ પણ જાણી લઈએ. હવે ગામના લોકો પોતાના જ ગામમાં સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકશે. એટલું જ નહીં, કુદરતી આફત સમયે પણ આ કેન્દ્રો આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લઈ શકાશે, જેથી ગ્રામ્ય સમાજ વધુ મજબૂત બનશે. હવે અટલવાડીના માળખા વિશે પણ થોડી જાણકારી મેળવીએ. અટલવાડી બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ખાલી પ્લોટ, ખુલ્લી જમીન અથવા તો મંદિર કે ચોક પાસેની જગ્યા ફાળવવાની રહે છે. અહીં આર્ક શેડ સાથે મોટો ખુલ્લો હોલ અને રસોડાની સુવિધા પણ હશે. પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ શૌચાલયો પણ નિર્માણ કરવામાં આવશે. સાથોસાથ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અટલવાડી યોજના ગ્રામ પંચાયત અને રાજ્ય સરકારની સંયુક્ત યોજના છે. નવા બાંધકામમાં રાજ્ય સરકાર 75% ખર્ચ ભોગવશે, જ્યારે ગ્રામ પંચાયત 25% ખર્ચ કરશે. તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા કુલ ખર્ચના 5% જેટલી રકમ 5 વર્ષના જાળવણી ખર્ચ માટે એક સાથે આપવામાં આવશે. આ યોજના હેઠળ તમામ કામ ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. આવી જ વિવિધ યોજનાઓ અને નીતિઓ અંગેની માહિતી આપતા અમને ખૂબ આનંદ થાય છે, જે તમને અને સમગ્ર સમાજને લાભદાયી નીવડશે.